સુરતના નાસીરનગરના ભૂતિયા ડિમોલિશન મુદ્દે હાઈકોર્ટની ફટકાર બાદ આખરે રાજ્ય સરકારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર એમ નાગરાજનને હટાવ્યા છે। ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે રાત્રિના તાત્કાલિક અસરથી આઈએએસ અધિકારીની બદલી અને નિમણૂકના આદેશો જારી કર્યા। રાજ્ય સરકારે સુરત મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજનની બદલી કરીને તેમને સમગ્ર શિક્ષા અભિયાન ગાંધીનગર સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સુરતના નાસીરનગરમાં ભૂતિયા ડિમોલિશનનો મુદ્દો ભારે ચર્ચામાં રહ્યો, જેમાં હાઈકોર્ટ પ્રશાસનની કાર્યવાહી સામે કડક વલણ અપનાવી ટીકા કરી આ કિસ્સાના પગલે સરકારે આ બદલીનો નિર્ણય લીધો હોવાનું મનાઈ રહ્યું છે। નવા થયેલા ઓર્ડર મુજબ સુરત કલેક્ટર તેજસ પરમારને મ્યુનિસિપલ કમિશનરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે। આ ઉપરાંત સમગ્ર શિક્ષા અભિયાનના સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર રંજીત કુમાર જેની સેવાઓ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગને સોંપાઈ અને તેમની ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનર ગાંધીનગરના સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે। રાજ્યપાલના હુકમથી એડિશનલ ચીફ સેક્રેટરી ડોક્ટર અંજુ શર્માએ આ નોટિફિકેશન બહાર પાડ્યું।